ડિસ્ટન્સ લર્નિંગ સિસ્ટમમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે। ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ની સફરમાં તમારી સાથે છે રવિ સર। તો મિત્રો આજે આપણે આગળ પ્રકરણ નંબર 4 ની શરૂઆત કરેલી હતી, એમાં ઉદાહરણ નંબર 9 લઈએ છીએ, જે ચલિત સરેરાશની રીતથી તમે જાણો છો એ રીતે। હવે 4 માસની, 4 સપ્તાહની, 4 કલાકની કે 4 વર્ષની એ રીતે 4 એકમના સમયની ચલિત સરેરાશ રીતે આ ઉદાહરણ જે છે એનો ઉકેલ આપણે લેવાનો છે। તો તમારી પાસે ટેક્સ્ટબુક, કેલ્ક્યુલેટર અને ચોપડો હશે એવી આશા સાથે હું શરૂઆત કરું છું। તો એ લઈને તૈયાર થઈ જાઓ। ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ નંબર 9 ની અંદર તમારી પાસે અત્યારે રકમ છે। એક દુકાનની અંદર થયેલા વેચાણની કિંમત નીચેના કોષ્ટકમાં આપવામાં આવેલી છે, જે કિંમતનો ઉપયોગ કરી 4 માસની ચલિત સરેરાશની રીતે વલણનું અન્વયોજન કરો। જેમાં કોષ્ટકની અંદર પ્રથમ કોલમમાં જો તો તમને માસ જોવા મળતા હશે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી। અને એની બાજુમાં નીચે જ કોલમમાં જો તો તમને વેચાણ લાખ રૂપિયા y ની અંદર અનુક્રમે 5, 3, 7, 6, 4, 8, 9, 10, 8 ને 9 જોવા મળતા હશે। તો મિત્રો આ બંને કોલમનો ઉપયોગ કરી આપણે આ રીતનો ઉપયોગ તમારી ચલિત સરેરાશમાં અગાઉ જેમ જોઈ ચૂક્યા છે એ રીતે જ કરીએ છીએ, પરંતુ અહીં થોડોક તફાવત આવે છે, એની ઉપર ધ્યાન દેશો। ચલો હવે હું અહીં જવાબ કોષ્ટક તરફ તમને લઈ જાઉં છું। તો સૌપ્રથમ પહેલા આપણે અહીં હેડિંગ આપી દઈએ છીએ, ચલિત સરેરાશની રીતનું વલણનું અન્વયોજન કરતા। ચલિત સરેરાશની રીતનો આપણે ઉપયોગ કર્યો છે એટલે ઉલ્લેખ કરેલો છે। હવે અહીં કોષ્ટક તમારી સામે તૈયાર દેખાય છે, એમાં ક્રમશઃ આપણે કોલમ તૈયાર કરેલી છે એ તમને પહેલા જણાવી દઉં। પહેલા માસ એટલે કે સમય લીધેલો છે, એની નિરપેક્ષ ચલ t જે છે એમાં વ્યાખ્યાયિત કરેલો છે, એટલે કે દરેક નિયમિત સમયને આપણે ક્રમ આપેલા છે। કેમ નિયમિત સમય? તો એકવાર જોઈએ, અહીં દરેક માસ એક માસના અંતરથી આગળ વધે છે, પરંતુ ત્યાં એક પણ માસ વચ્ચે ખૂટતું નથી। તો મેં 1, 2, 3, 4, 5 એવા 10 માસને ક્રમ આપેલા છે। હવે આગળ વેચાણ આપેલું છે ચલ y લાખમાં, જે અહીં હું દર્શાવી દઉં છું। તો પ્રથમ 3 કોલમ તો આ આપણે તૈયાર કરવાની જ હોય છે। હવે આગળ અહીં ચલિત સરેરાશની રીત પણ એમાં કીધેલું છે 4 માસની ચલિત સરેરાશ। એનો મતલબ એવો થાય છે અહીં આપણે 4 કિંમતોની સરેરાશ ઊભી કરવાની અને ટૂંકા ગાળાની અંદર ઊભું થતું જે વલણ છે એ વલણ માપવાનું છે, એટલે કે એની અસર છે થતી એ દૂર કરવા માટે આપણે 4 માસની સરેરાશ લેવાની થશે। હવે અહીં તમારી પાસે રહેલા 4 માસમાં પહેલા માર્ચથી શરૂઆત કરીએ છીએ, તો માર્ચ, એપ્રિલ, મે અને જૂન છે। 4 માસની 4 કિંમતો પણ તૈયાર છે। અગાઉ જોયું હતું 3 માસ માટે, 3 વર્ષ માટે કે 3 એકમના સમય માટે, એ જ રીતે 5 માટે પણ આપણે જોઈ ચૂક્યા છે। તો અહીં 4 માટે થોડો તફાવત આવશે, શેનો? તો કે કેન્દ્ર સ્થાન એટલે કે મધ્ય સ્થાન। જેમ કે મારી પાસે માર્ચ, એપ્રિલ, મે અને જૂન છે, આ ચારેયની વચ્ચેનું સ્થાન કયું? જે એક્ઝેક્ટ બધાની વચ્ચે આવતું હોય, ખરેખર કેન્દ્રમાં આવતું હોય। તો જો તો એપ્રિલ કે મે એવું કોઈ નથી। તો હવે શું કરશે? તો અહીં મિત્રો તમારે ખાસ ધ્યાનથી જોશો, માર્ચ પછી એપ્રિલ આવે છે, એપ્રિલ પછી મે આવે છે, મે પછી જૂન આવે છે। તો અહીં એપ્રિલ અને મે આ બે જે માસ આપેલા છે એની વચ્ચે જે છે આ ચારેયની કેન્દ્ર કિંમત રચાય છે, એટલે કે મધ્ય સ્થાન મળે છે। ચલો વધુ હજી ટેક્સ્ટબુકની ભાષા પ્રમાણે જતા હોય તો એકદમ સરળ ભાષામાં વાત કરીએ। આપણો હાથ જે છે એમાં 4 આંગળીનો જ ઉપયોગ કરીએ, 1, 2, 3 ને 4। હવે આપણે આ 4 આંગળી જે છે એની એક્ઝેક્ટ વચ્ચેનો ભાગ જોતો હોય તો જો કોઈ વચ્ચે કે આંગળી આવશે ના, તો આપણે 5 આંગળીનો ઉપયોગ કરીને જોઈ લઈએ એકવાર। આપણી પાસે છે 1, 2, 3, 4 ને 5। સો આના બે સરખા ભાગ પાડીએ ત્યારે વચ્ચે કોઈ આંગળી આવે છે? હા, વિચારી જો। એ જ રીતે અહીં થશે 4 અંકમાં કે કોઈ બેકી અંકમાં નહીં થાય, કોઈ વચ્ચેના સ્થાનમાં કિંમત આવશે નહીં। તો એ જ રીતે અહીં 4 આંગળી લઈએ છીએ, તો પહેલી અને બીજી બે ભાગ પાડી ગયા, બીજામાં જઈએ તો ત્રીજી અને ચોથી બે ભાગની આંગળી ગોઠવાઈ ગઈ છે, પણ વચ્ચે જે જગ્યા બની ત્યાં કોઈ આંગળી આવતી નથી, એટલે કે ત્યાં સ્પેસ સ્થાન એમનેમ રહે છે, એ સ્થાન ઉપર કોઈ કિંમત આવતી નથી। અહીં એવું જ કહેવા માંગે છે કે એ સ્થાન ઉપર કોઈ માસ આવતો નથી। તો
એના માટે અહીં આપણે ખાસથી જોવું પડશે કે એ સ્થાન ઉપર પહેલા બનતી કિંમત લખવાની, પછી આગળની ગણતરીમાં જવાનું. તો અહીં દરેકે દરેક કિંમતમાં તમે ઉદાહરણથી સમજાવી દો. તો માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં આપણે એપ્રિલ ને મે ની વચ્ચે સ્થાન, સરેરાશ અને મધ્ય બનાવીશું. એ જ રીતે એપ્રિલ, મે, જૂન ને જુલાઈની વાત કરીએ તો મે અને જૂનની અંદર મધ્ય સ્થાન બનશે. એ રીતે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં જાઓ તો જૂન અને જુલાઈની વચ્ચે મધ્ય સ્થાન બનશે. એ રીતે 4 માસનો તમે સરેરાશ ઉપયોગ કરશો તો 2 માસ પછી તમને મધ્ય સ્થાન જોવા મળે છે. તેથી હું અહીં હવે 4 માસની કિંમતોમાં મધ્ય સ્થાનનો સરવાળો લઉં તો અહીં 4 માસના મધ્ય સ્થાનનો સરવાળો લઉં તો મને 4 માસના ચલિત સરવાળા મળશે. તેથી હું નવી કોલમ તૈયાર કરું, 4 માસના ચલિત સરવાળા. તો અત્યારે 5 + 3 + 7 + 6 પ્રથમ 4 માસનો સરવાળો લેવાનો, કેમ કે 4 માસની ચલિત સરેરાશ છે. તેથી પણ આ 4 માસના ચલિત સરેરાશ હું લખીશ ક્યાં? મધ્ય સ્થાન. મધ્ય સ્થાન એટલે કઈ રીતે? તો કે 5 પછી એક લાઈન છોડી દેવાની, 3 પછી એક લાઈન છોડી દેવાની, 7 પછી એક લાઈન છોડી દેવાની, 6 પછી એક લાઈન છોડી દેવાની. આ રીતે આપણી લખાણ પદ્ધતિ દરેક વખતે રહે છે. તો અત્યારે 3 અને 7 ની વચ્ચે જે લાઈન છૂટેલી છે એની વચ્ચે હું 4 કિંમતનો સરવાળો લખીશ. એટલે કે 3 અને 7 ની વચ્ચેના સ્થાન જે એપ્રિલ અને મે ની વચ્ચેનું સ્થાન દર્શાવે છે, જેને હું તમને અહીં એરા વડે દર્શાવી દઉં. તો 5 + 3 + 7 + 6 તો 4 કિંમત જો તો અત્યારે એના મધ્ય સ્થાન તરફ હોય એવું આપણને જણાય છે. એટલે કે અમે બધી કિંમતોને અત્યારે એના મધ્ય સ્થાનમાં લખી અને દર્શાવેલી છે. સરવાળો લઈએ છીએ 5 + 3 + 7 + 6 તો 21 બને છે. હવે આગળ વાત કરો તો અહીં આ કિંમત જેમ બનાવેલી છે એ રીતે જ બાકીના માસમાં જાઓ તો થાશે શું? માર્ચ છોડી હવે એપ્રિલ, મે, જૂન ને જુલાઈ 4 માસ લેવાના છે. એપ્રિલ, મે, જૂન ને જુલાઈ. માર્ચ મહિનાની કિંમતને હું શું કરું છું? છોડી દઉં છું, એટલે કે બાદ કરી દઉં છું. ઓકે, કઈ ચાલે. તો આપણી પાસે ઓલરેડી 4 માસની કિંમત હતી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, જેમાંથી મેં માર્ચને દૂર કર્યો, બાદ કર્યો. એનો મતલબ કે 21 મારી પાસે તૈયાર છે, ઉપયોગ કરું તો 21 માંથી હું 5 ને શું કરું? બાદ કર્યો. અને આગળ જો તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જુલાઈનો મેં ઉપયોગ કર્યો છે. જુલાઈની કિંમત કેટલી છે? 4. એને હું ઉમેરી દઉં તો એના પછીની 4 કિંમતનો સરવાળો થઈ જશે. ચલો બે રીતનો ઉપયોગ કરીએ. અત્યારે હું 21 જે છે એમાંથી 5 એટલે કે માર્ચની કિંમત બાદ કરી દઉં. ત્યારબાદ હવે કોણ આવે છે? તો કે એપ્રિલ, મે, જૂન, પછી આવે છે જુલાઈ. જુલાઈની કિંમત લેવી છે. જુલાઈની સામે કોણ છે? તો કે 4 છે. જુલાઈની સામે કોણ છે? તો કે 4. તો હવે આ જે 4 આપેલા છે એ આની અંદર ઉમેરી દઉં છું. તો 21 - 5 + 4 એટલે આવી ગયા 20. ચલો આ પહેલી રીત. બીજી રીત સૌથી પહેલી ગણતરી કરેલી હતી એ રીતે જોઈએ તો 5 મારે દૂર કરી દેવાના, એટલે કે ઢાંકી દેવાના. વધુ કોણ? 3 + 7 + 6 + 4 જો તો 3 + 7 10 + 6 16 + 4 20. તો મને કિંમત મળી ગઈ છે 20. એ જ રીતે બાકીની ગણતરીઓ આપણે લઈ શકીએ છીએ. તો મેં અહીં ટૂંકમાં ગણતરી લીધી છે. હવે એના પછી 20 લઈશ. હવે હું કોને ઢાંકી દઉં છું? 3 ને. તો 3 ને બાદ કરું. આગળ જાવ તો મેં 4 ઉમેર્યા હતા, હવે કોને ઉમેરીશ? 8. એટલે આપણે +8 કરું છું. સ્થાન કયું આવશે? વચ્ચેનું. 2 ઉપર માસ, 2 નીચે માસ, વચ્ચે કોઈ નથી, વચ્ચેની લાઈન થાય છે, ત્યાં જ આવે છે સ્થાન. તો 20 - 3 + 8 એટલે 25. એ જ રીતે આગળ જઈએ તો હવે કોણ આવે છે? તો 25 જે છે એમાંથી આપણે મે માસ જે છે બાદ કરી દઈએ. અને આગળ જઈએ તો આપણી પાસે આવી છે સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરની કિંમત ઉમેરી દઈએ એટલે 25 - 7 + 9 એટલે 27. એ જ રીતે બાકીની કિંમતો અહીં તૈયાર થશે 31 35 અને 36. મિત્રો અહીં આપણે જે સ્થાનમાં કિંમતો તૈયાર કરી છે એ બધી કિંમતો કોઈ માસની સામે હજી આવતી નથી. વચ્ચેની કિંમતો વચ્ચેના સ્થાનમાં આવે છે અને આપણે તો કઈ સરેરાશ માસ જોઈએ છે. તો હવે આનું સોલ્યુશન હજી આગળ લઈ જવા માટે બીજી સરવાળાની ગણતરી કરીએ છીએ. કઈ? બબ્બે કિંમતોના સરવાળા. બબ્બે કિંમતો એટલે પહેલા તો અહીં 4 કિંમત લઈને સરવાળો કર્યો. હવે એ જ રીતે પાછી બીજી 4 કિંમતોને સરવાળામાં લઈ જઈએ તો આપણને મધ્ય સ્થાન મળી જશે. જેમ કે અહીં પહેલા 4 અને પછીના 4 જે છે એનો સરવાળો 21 + 20 કરું તો ટોટલ થઈ ગયા 8 માસનો સરવાળો કર્યો. 21 + 20 એટલે 41. તો અહીં હું 4 + 4 એવું
અંક લઉં છું, એવા સ્થાન લઉં છું, એને કારણે અહીં મારી પાસે 41 જે છે એને 8 વડે ભાગતા મને સરેરાશ ચલિત સરેરાશ 4 માસની ચલિત સરેરાશ મળે છે. તેથી હું અહીં બબે કિંમતોના સરવાળાની કોલમ બનાવું છું. તો હવે શું કરવાનું, આ જે કોલમો છે એમાંથી બબે કોલમો જે બનાવી હતી એની વચ્ચેની સ્થાનની લાઈન જે છે એમાં એનો સરવાળો લખી નાખો. જેમ કે 21 + 20 41, પછી 20 + 25 બેની વચ્ચે લખી નાખો. એ પણ આગળ જોયો તો 45, એ રીતે આગળ 20 25 + 27 52, 27 + 31 58, 31 + 35 66, 35 + 36 71. તો બબે સરવાળાઓ જે છે કિંમતોના લીધેલા છે. હવે આપણે આગળ અહીં જોવા જઈએ તો 4 કિંમત ઉપરની 4 કિંમત નીચે ટોટલ લખી 8. તો હું આ 41 45 52 58 66 71 ને કેટલા વડે ભાગું છું 8 વડે. તો હવે જો તો 41 ને 8 વડે ભાગું તો 5.13 મળે છે. 5.13 જો કોઈ માસની સામે આપણને મળશે. હવે આ વચ્ચેની લાઈન જે છે એની સામે જાવ તો કોણ આવી જાય છે મે માસ. એનો મતલબ એવો દર ત્રીજા માસે આપણને એનું પરિણામ મળશે જે સરેરાશ હશે. જેમ કે 5.13 શું છે પણ લાખ રૂપિયા વેચાણ. એ રીતે 45 ભાગ્યા 8 કરો 5.63, 52 ભાગ્યા 8 કરશો 6.5, 58 ભાગ્યા 8 કરો 7.25, 66 ભાગ્યા 8 કરશો તો 8.25, 71 ભાગ્યા 8 કરશો એટલે 8.88. એવું આપણને સરેરાશ 4 માસનું ચલિત સરેરાશ લાખ રૂપિયા વેચાણ મળશે, જે અહીં ચલિત સરેરાશની કિંમતો દર્શાવે છે. એને કારણે મેં આપ્યું છે 4 માસની ચલિત સરેરાશ. તો મિત્રો આ ઉદાહરણ તમારી અભ્યાસના પ્રકરણ છેલ્લી રીતનું ઉદાહરણ હતું. અહીં હવે તમારા આ પ્રકરણની તમામ પ્રકારની રીત જે છે પૂર્ણ થાય છે. બાકી રહી ટૂંકી ગણતરી. તો ટૂંકી ગણતરીના ઉદાહરણ આપણે લઈ ચૂક્યા છે, પરંતુ ચોક્કસ એવી કોઈ દાખલાની ગણતરી હોય જે આપણે તમારી સમક્ષ મૂકીશું કે જેમાં કોઈ અટપટી ગણતરીઓ હોય. તો આ રીતનો અભ્યાસ જે છે તમે તમારા સ્વઅધ્યયનમાં કરી અને એને પરિપૂર્ણ બનાવી શકો છો. ધન્યવાદ.